નમસ્કાર. ક્યારેક એવું બન્યું છે કે ભારતના 28 રાજ્યો અને એમની રાજધાનીઓ બધું યાદ રાખવામાં માથું દુખવા લાગે? જો હા, તો ચિંતા ના કરો, આ તકલીફ ખાલી અમુક લોકોની નથી, પણ આજે આપણે સાથે મળીને આ આખા જ જટિલ નકશાને સમજવા માટે એકદમ સરળ અને મજેદાર રસ્તો શોધી કાઢીશું. તો ચાલો શરૂ કરીએ આ સફર. આપણી આ સફરમાં આ જે સુંદર ઇન્ફોગ્રાફિક છે ને, એ જ આપણો ગાઈડ બનશે. એની ખાસિયત એ છે કે રાજ્યોને ભૌગોલિક પ્રદેશો પ્રમાણે ગોઠવે છે, જેનાથી આખી વાત એકદમ સહેલી બની જાય છે. તો સવાલ એ છે કે આટલી બધી માહિતી યાદ રાખવી કઈ રીતે? એની ચાવી શું છે? જવાબ એકદમ સિમ્પલ છે. આપણે આખા દેશને ફક્ત 3 મોટા ભૌગોલિક વિસ્તારોમાં વહેંચીને જોવાના છીએ. બસ આટલું જ. અને વિશ્વાસ રાખજો, આટલું કરતાં જ બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો આપણી યાત્રાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જઈએ ઉત્તર અને મધ્ય ભારતમાં. આ એ વિસ્તાર છે જેને દેશનું ઐતિહાસિક હૃદય અને કૃષિનું કેન્દ્ર પણ ગણવામાં આવે છે. હવે જરા આપણા ઇન્ફોગ્રાફિકના આ ભાગ પર નજર કરો. શું દેખાય છે? ઘઉંના ખેતરો, પ્રાચીન કિલ્લાઓ, આ બધી છબીઓ આ પ્રદેશની ઓળખને કેટલી સુંદર રીતે બતાવે છે, નહીં? ખરેખર ઇતિહાસ અને કૃષિનો એક અદ્ભુત સંગમ. તો આ જે વિશાળ વિસ્તાર છે, એમાં કુલ 8 રાજ્યો આવેલા છે. ચાલો ફટાફટ જોઈ લઈએ કે એ કયા છે. તો આ રહી એ 8 રાજ્યોની યાદી. આમાં કેટલાક નામ તો તરત જ ઓળખાઈ જશે, જેમ કે હરિયાણા ચંદીગઢ, રાજસ્થાન જયપુર અને ઉત્તર પ્રદેશ લખનૌ. આ આખો વિસ્તાર ખબર છે, એની ઐતિહાસિક ધરોહર અને ખેતીની સમૃદ્ધિ માટે આખી દુનિયામાં જાણીતો છે. ચાલો હવે આપણી સફરમાં થોડું પૂર્વ તરફ આગળ વધીએ. હવે આપણે એવા પ્રદેશમાં જઈ રહ્યા છીએ જે એની અજોડ સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. અને જુઓ તો ખરા આ વિસ્તારની સાંસ્કૃતિક જીવંતતા. પંખા અને ઢોલ જેવા જે પ્રતીકો છે, એ એની કલા અને પરંપરાઓ કેટલી સમૃદ્ધ છે એ બતાવે છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે આપણે જે પ્રદેશની વાત કરી રહ્યા છે ને, એ રાજ્યોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટો છે. આમાં પૂરા 12 રાજ્યો છે. પણ ગભરાશો નહીં, આટલી બધી માહિતી એકસાથે મગજમાં ન ભરાઈ જાય, એટલે આપણે એને 2 ભાગમાં વહેંચીને આરામથી સમજીશું. ઓકે, તો ચાલો પહેલા 6 રાજ્યો પર એક નજર નાખીએ. આ લિસ્ટમાં અરુણાચલ પ્રદેશ છે, જેની રાજધાની ઈટાનગર, ત્યાંથી લઈને સુંદર મેઘાલય, જેની રાજધાની શિલોંગ, ત્યાં સુધીના રાજ્યો છે. અને દરેક રાજ્યની પોતાની એકદમ અલગ ઓળખ છે. અને આ રહ્યા બાકીના 6 રાજ્યો. આ લિસ્ટમાં મિઝોરમથી શરૂ કરીને પશ્ચિમ બંગાળ સુધીના રાજ્યો છે, જેની રાજધાની કોલકાતા છે. તો આની સાથે જ આપણી આ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વિસ્તારની સફર અહીં પૂરી થાય છે. સરસ. તો હવે આપણે આપણી યાત્રાના છેલ્લા પડાવ પર આવી પહોંચ્યા છીએ. હવે વારો છે પશ્ચિમ અને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોનો. આ એવા વિસ્તારો છે જે વ્યાપાર અને વાણિજ્યના મોટા કેન્દ્રો ગણાય છે. આ પ્રદેશની ઓળખ એના દરિયા કિનારા અને વેપાર સાથે કેટલી ગાઢ રીતે જોડાયેલી છે એ જુઓ. આ દરિયાઈ મોજા અને વેપારી જહાજોની છબીઓ એ જ આખી વાતને કેટલી સરસ રીતે રજૂ કરી દે છે. અને એક મજાની વાત કહું, આ છેલ્લા પ્રદેશમાં પણ આપણા પહેલા પ્રદેશની જેમ બરાબર 8 રાજ્યો આવેલા છે. કેવી રસપ્રદ સમાનતા છે, નહીં? તો આ રહી આપણી છેલ્લી યાદી. આમાં ગોવા, જેની રાજધાની પણજી, આપણું ગુજરાત ગાંધીનગર સાથે, અને મહારાષ્ટ્ર, જેની રાજધાની મુંબઈ છે, એવા રાજ્યોનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો ભારતના આર્થિક વિકાસ અને ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વના છે. ચાલો, તો હવે આપણે જે 3 અલગ-અલગ ભાગોમાં આખી સફર કરી, એને ભેગા કરીને જોઈએ કે આ બધા મળીને કેવું એક સંપૂર્ણ અને સુંદર ચિત્ર બનાવે છે. બસ આ એક જ સ્લાઇડમાં આપણી આખી યાત્રાનો સારાંશ આવી ગયો. અહીં એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેવી રીતે દરેક પ્રદેશની પોતાની અલગ ઓળખ છે અને રાજ્યોની સંખ્યા પણ અલગ છે. સાચું કહેજો, આ રીતે જોયા પછી બધું યાદ રાખવું કેટલું સરળ લાગે છે, ખરું ને? અને છેલ્લે આ સંપૂર્ણ ઇન્ફોગ્રાફિકને એકવાર ફરીથી જુઓ. હવે આપણા મગજમાં આખા દેશનો એક સ્પષ્ટ નકશો તૈયાર થઈ ગયો છે. 3 પ્રદેશોમાં વહેંચીને જોવાની આ રીત ભારતની આટલી જટિલ ભૂગોળને સમજવામાં ખરેખર કેટલી બધી મદદ કરે છે. ચાલો આ ચર્ચાને એક વિચાર પ્રેરક સવાલ સાથે પૂરી કરીએ.
કોઈ પણ દેશને આ રીતે અલગ અલગ પ્રદેશોમાં વહેંચીને જોવાથી એ દેશની આખી ગાથા સમજવામાં કેવી રીતે મદદ મળે છે? કારણ કે અંતે આ પદ્ધતિ આપણને માત્ર નકશા જ નહીં પણ એ રાષ્ટ્રની આખી વાર્તાને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરે છે.